હતા ને હું કર્યું ને ક્યારે કેતો હા પછી अक्षर पुरुषोत्तम महाराज की, प्रमुख स्वामी महाराज की, महंत स्वामी महाराज की। एवं गुजरात के माननीय और मुख्यमंत्री श्री भी आज परम पूज्य स्वामी श्री को इस विश्व બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। જેમ વાત કરી હતી કે આજે અટલાદરા અમે જવાના છીએ, અમારા ગુરુનો જ્યારે જન્મ શતાબ્દી મહોત્સવ છે એટલા માટે મમ્મી જો તૈયાર થઈ ગયા, મુખવાસ ભરી લીધો છે, થેલો એક તૈયાર છે અને એક થેલો પપ્પા લઈને નીચે ઉતર્યા છે। આ રીતનું છે આજનું આખું આયોજન। તૈયાર થઈ ગયા છે અત્યારે પ્રભાતે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આ ગુરુનો જન્મ દિવસ છે આજે, અને આજે એને દીક્ષા આપેલી હતી યોગી બાપાએ। ફાઇનલી અમે જો આવી જશે બસે, આ બસ આવી ગઈ છે, અમારી 411 છે, અને આ બધા યુવકોની તો એને ખબર, એની બસો આવી જ નથી। આ મિલન પાલડિયા છે, અમિત બુધેલિયા, સુજીત નારોલા અને હાર્દિક ટાંગ। હાલો આપણે બસમાં બેસી જઈએ, પાછા મળી જાય। હાલો હોટલ આવી ગયા છે, હોલ્ડ કર્યો થોડો, અને અમારી આખી ટુકડી છે। તો આને નાસ્તામાં પાણીની બોટલ લીધી છે, આને બધું લીધું છે, પડીકા બાકી લીધા છે તો ઠીક। એમ તો આ ટેમ્પો એનો છે, એ લઈને આવી શકે। આ રીતનું છે આખું આયોજન। ચા બનાવવા આપી છે, ચા હજી બની નથી, અડધી કલાક આપી જ ચાર બસો છે, બે મહિલા બસો છે અને બે યુવકોની ને બધા સંયુક્ત મંડળ। હાલો આપણે સફરમાં આપણે અડધો સફર સર કરી લીધો છે, અડધો બાકી છે। બસમાં બધા આનંદ લઈ છે, છેલ્લો સોફામાં બે ગયા છે આખી મંડળી। તો આખો સોફો છે, બે સોફા, પછી નીચે હજી બે સોફા છે, અને આગળના બે સોફા ડબલ સિંગલ, એમ કરી બધા ગોઠવાઈ ગયા છે। આ અમારા મંડળના નિરીક્ષક આવી ગયા છે, હાર્દિકભાઈ બદરુટિયા, અને આ ભાઈ નાસ્તામાં શું ભાઈ નાસ્તામાં શું લીધું? 50 રૂપિયાની બોટલ છે, એમાં પાણી ભર્યું છે, થમ્સઅપ વાળા પાણી વેચે છે, વેરી બિગ બજેટ। બજેટ છે, પડીકા લીધા છે। પેટ્રોલ પંપ આવી ગયો છે, હોટલ છે, આ કઈ છે? સન પેલેસ। આશા કરવી કે ટોલા વાળો કોઈ અડે નહીં અમને, અમારે બધાને અહીંયા જન્મ જયંતિ ઉજવાય છે, બાકી અહીંયા લોકો લૂડો રમે છે, ગમે એવું કામ આવે પણ ધંધામાં શરમ નહીં, મેચ ટાઈમે જોઈ ના કામ થવું હોય તો થાય। આ રીતની સફર એન્જોય કરીએ છીએ। 4 સોફા રોકી લીધા છે બધા યુવકોએ, મોજ જ કરી છે, છેલ્લું ઠાક્યું લીધું છે, એટલે ગમે રોજ આવે મજા આવે, જગ્યા ન હોય પણ 2 જણા નથી બોલાવ્યા, લાગશે વાર પણ આવશે મજા। ફાઇનલી જો અમે બધા આવી ગયા છે પાર્કિંગમાં, હજી તો આ બધું પાર્કિંગ છે આખું, 2 લાખ લોકોનું છે, એટલે એટલું પાર્કિંગ તો નથી બહુ મોટું છે, પણ અહીંથી એટલું દેખાય છે, એટલું કેપ્ચર કરીએ છીએ। બોલો બધા, પહોંચી ગયા છે એપીએમસી નું માર્કેટ નું। આનું વાતાવરણ કેવું લાગે છે? વાતાવરણ આમ હા, તડકો છે નહીં, તડકો નથી, છાયો નથી, કઈ નથી। હવે ભોજન લેવા જઈએ છીએ। અહીંયાથી ને એવું લાગે છે કે અહીંયા કોઈ સત્પુરુષના આશીર્વાદ હોય એવું અહીંથી જ અનુભવ થાય છે અમને બધાને। હવે જો આમ હાલીને આમાં અંદર છે જે આયોજન છે એ બધું, આ કોઈના વાડીમાં ઉતારો લાગે છે, ના ભાઈ જો અહીંથી અત્યારે જ તે સોલારનું બધું ચાલુ કરી દીધું। આ છે શ્રીજી સોલારના માલિક, એટલે તમારે ક્યાંય સોલારનું કામકાજ હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરવો। આ ભાઈનું નામ છે સચિનભાઈ વાનાણી, અને કેપ્શનમાં હું એનો નંબર પણ આપી દઈશ તમને। કામ સારું છે, અમે બધા તો ખુદ અનુભવ મેળવેલો છે।
દિવ્ય સોલર ના માલિક છે. ક્યાં દિવ્ય સોલર ક્યાં? આ દિવ્ય સોલર ના માલિક અને અમારા નિર્દેશક છે, સંચાલક છે, સંચાલક છે, સંચાલક છે ભાઈ. આ છે આ ભાઈ સીજીઆઈ વાળા. ભાઈ આવો ભાઈ, મોટું બતાવો, મોટું બતાવો. આ ભાઈ સીજીઆઈ વાળા. તમારે સીજીઆઈ નું કોઈ કાંઈ પણ કામ હોય તો તરુણભાઈ ધોળકિયા છે, એનો કોન્ટેક્ટ કરવાનો. જો જમણ અમદાવાદની આખી વ્યવસ્થા આ રીતની છે. અમે તો અહીંયા અત્યારે ડીશો મૂકવા હોય ત્યાં ઊભા છીએ, પણ અહીંયાથી શરૂઆત થાય છે જમણવારનું. ટાવર છે ને 3, ત્યાંથી અહીંયા સુધીનું જમણવાર છે. આખું જોઈ શકો છો. અંદર આમ એટલું છે, આખી બધી લાઈન જ છે. આપણે પેલા એટલે થોડાક સમય પહેલા આપણે બધી બેઠકોમાં બેઠા બધા 2-3 વર્ષ પહેલા એ રીતની આખી વ્યવસ્થા છે. પાણીના ટેન્કર ને ખાસ તો અમને એ મજા આવી કે ડીશ આ લોકો યુનિક વાપર્યું હતું. આપણે થર્મોકોલની ડીશ નહીં, અને આપણે ફૂડ પેકેટની જે ડીશ આવે છે ને એ ડીશ યુઝ કરી હતી. એટલે સીધી યુઝ એન્ડ થ્રો, એટલે કે આપણે ધોવાની સમસ્યા બધી વહી જાય. તો આ રીતનું છે રો. આ બધું આખું મહિલાઓનું છે. પાછું ઉપર આગળ જતા ભાઈઓ રીતના એક પાર્ટ પાડેલા છે. મહિલા ભાઈઓ હવે અમે બધા પાછા જઈએ છીએ બસે, થોડીક આરામ કરી લઈશું, પાછા સભા મંડપમાં આવીશું બધા. હવે અમે બધા અહીંયા ભૂલા પડ્યા છે, ગોતવી છે રસ્તો ક્યાં છે. તો અહીંયા રસ્તો બંધ થઈ ગયો. કાલના બ્લોગમાં રસ્તો બંધ થઈ ગયો હતો. 2026માં કેમ બધું બંધ થવા મળ્યું છે. પેલા તો અમને છે ને આ 2 ઠકવાડ દીધા. ઘડીક આમ લઈ ગયા, ઘડીક આમ લાવ્યા, ઘડીક આમ લઈ ગયા. તોય પાછા હજી માનતા નથી કે અમે ખોટું બોલ્યા હતા. એટલા તમે હાસુ બોલ્યા હોત તો તમારે ટોપી નો પહેરવી પડે બિચારે. હા, તો આ ઓલું પાર્કિંગ છે ને ત્યાં અટવાણા હતા. અડધી કલાકથી રસ્તો ગોતતા હતા. અહીંયા પાછા ટાવરે નથી સરખાવતા. પબ્લિક એટલું છે ને એટલે. હવે અહીંયા બોર છે, બોર પાડવા જાય છે. બોર ખાઈ થોડા. છોકરા ભગવાનનું રૂપ હોય. જો આજ એની કિલકિલાટ બોલતો એ શું કહેતા કે હે હાલ તું યુટ્યુબ માં આવી ચાલ બોલતો શું થયું તો ક્યાં ગયો તો તું? આવા છોકરા નો હાલા નજરમાં જો પછી હું છોકરા ભગવાનનું રૂપ હોય. જો આજ એની કિલકિલાટ બોલતો એ શું કહેતા કે હે હાલ તું યુટ્યુબ માં આવી ચાલ બોલતો શું થયું તો ક્યાં ગયો તો તું? આવા છોકરા નો હાલા નજરમાં જો પછી હું આ છોકરો થોડો મોટો થઈ ગયો છે. જે રબડીન વેમાં કઢીના 2 વાક્ય બની કઢી બોલ્યા. આમનો છોકરો છે, બોલો આમ થોડુંક શરમાય છે. કઢી નહોતી ને રબડી પહેલેથી વાત કર. ક્યાં લગનમાં ગયા હતા અને શું કર્યું ને ક્યાં કેતો? હા પછી ત્યાં બપોરે કઢી હતી. રબડી સમજીને 2 વાટકા લઈ લીધા. ત્યાંથી તે ખબર પડી કે આ તો કઢી છે. સાંજે કઢીને વેમમાં રબડી નો લીધી. કેવું છે ને છોકરા ભગવાનનું રૂપ હોય. નિખાલસ પણ એ બોલી લઈ લેવાય ને મજા આવે બોલવી. બોલે મોનિટર બનાવ્યો ક્લાસમાં. હા પછી તેદી તો તાઈ નો જ છું. બીજેથી ટીચર બહાર ગયા. હા તો તેમ રિસેસમાં બધાને બેસાડતો હતો. સ્ટેલે તે ટીચર આવ્યા, જોઈ ગયા, મોનિટરમાં ટાઈટો. મોનિટર માંથી હું કામ કરી નાખ્યો? સ્ટેલે કાઢ નાખ્યો. મારતો તો બધાને એલસી બીવરાઈન બિહારતો તો બધા મારી નો ફાઇટર પ્લેન ની ટ્રેનિંગ સેન્ટર હાલે છે. જો આ ફાઇટર પ્લેન આવ્યું. મજા આવે એમ હુઈ ગયા. જો અહીંયા કાંઈ છે, એક બૂટ અહીંયા છે ને બીજું બૂટ ન્યા છે, અને બીજા 1-2 ગોતે છે થઈ ગયા. આ ભાઈ થોડુંક શેર બજાર નું જ્ઞાન મેળવે છે. હું ભાઈ સોનાનો ભાવ શું છે? અડબમ $4600
$4600 છે. ડોલરનો ભાવ શું હાલે છે એ તો આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. હવે અમે સભા મંડપમાં જઈએ છીએ. પબ્લિક જોવો એ તો 3 વાગ્યા છે. સમયો શરૂ થવાનો છે 5 વાગે. અત્યારથી તો પબ્લિક આવવા મળ્યું. બધા છે કંટાળી ગયેલા છે ફૂલ તડકાથી, એટલે ખપ કરતા હાલવા મળ્યા જ બધા. બોલો ભાઈ ક્યાં ગયો? આવે અવાજ બધા આ મિલન પાલડ જા વાય રહી ગયો તો. અમે કેશવ જલધારા દેખ તો ફાઇનલી સભા મંડપનો પ્રવેશ લઈ લીધો છે બધાએ. આ ભાઈ તો ચશ્મા પહેરીને આવે એટલે એને તડકો નહીં લાગતો હોય. અને પબ્લિક જોવો હજી તો 3 વાગ્યા છે, 3:15 જેવું થયું હશે. પબ્લિક ખમાતું નથી. મહિલાઓ તો બધી આવી ગઈ છે, કારણ કે એની પાસે દુપટ્ટા હોય એટલે તો ઓટીને પૂછે કે અમારે ક્યાં જવું. પુરુષનો આ વિકવાટ છે, તડકે રહેવું પડે. અમે બધા બ્લેક પહેરી આ રીતનું છે. 3 ટાવર લાગી ગયા છે, તો એ ટાવર વિયો ગયો ફોનમાંથી. પબ્લિક જ એટલું છે એટલે ટાવર નો રેન્જ મારે. અને આ છે સભા મંડપ. आज मुझे बहुत खुशी है कि मैं इस जगह पे एक गिनीज़ वर्ल्ड रिकॉर्ड अटेम्प्ट वेरीफाई करने के लिए मौजूद था। आज सुबह से मैंने देखा है कि यहाँ पे कई बच्चे, धूप थी, आई थिंक भूखे होंगे, फिर भी वो पूरे एकदम डिसिप्लिन तरीके से बैठकर इस रिकॉर्ड में पार्टिसिपेट कर रहे थे। BAPS और गिनीज़ वर्ल्ड रिकॉर्ड का संबंध काफ़ी सालों से है। BAPS ने कई सारे रिकॉर्ड्स इसके पहले भी बनाए हैं, बट आज ये पहला मौका था जब हमारी तरफ से कोई यहाँ पे प्रेजेंट है और इस रिकॉर्ड को लाइव वेरीफाई कर रहा है। तो ये जो रिकॉर्ड था ये था लार्जेस्ट साइमल्टेनियस हिंदू टेक्स्ट रिसाइटल।
इसके पहले ये रिकॉर्ड बना था 3721 पार्टिसिपेंट से, जो बना था गवर्नमेंट ऑफ मध्य प्रदेश की ओर से 2024 में। तो आज इस रिकॉर्ड को आप सब ब्रेक करना चाहते थे, तो हमने सुबह काउंटिंग लिया था कि कितने लोग प्रेजेंट। आज मुझे बहुत खुशी है कि मैं इस जगह पे एक गिनीज वर्ल्ड रिकॉर्ड अटेम्प्ट वेरीफाई करने के लिए मौजूद था। आज सुबह से मैंने देखा है कि यहाँ पे कई बच्चे, धूप थी, आई थिंक भूखे होंगे, फिर भी वो पूरे एकदम डिसिप्लिन तरीके से बैठकर इस रिकॉर्ड में पार्टिसिपेट कर रहे थे। BAPS और गिनीज वर्ल्ड रिकॉर्ड का संबंध काफ़ी सालों से है। BAPS ने कई सारे रिकॉर्ड्स इसके पहले भी बनाए हैं, बट आज ये पहला मौका था जब हमारी तरफ से कोई यहाँ पे प्रेजेंट है और इस रिकॉर्ड को लाइव वेरीफाई कर रहा है। तो ये जो रिकॉर्ड था, ये था लार्जेस्ट साइमल्टेनियस हिंदू टेक्स्ट रिसाइटल। इसके पहले ये रिकॉर्ड बना था 3721 पार्टिसिपेंट से, जो बना था गवर्नमेंट ऑफ मध्य प्रदेश की ओर से 2024 में। तो आज इस रिकॉर्ड को आप सब ब्रेक करना चाहते थे, तो हमने सुबह काउंटिंग लिया था कि कितने लोग प्रेजेंट थे, उसके बाद कितने लोगों ने इसे सक्सेसफुली हमारे सारे रूल्स के हिसाब से परफॉर्म किया। और मैं बहुत खुशी से कहना चाहूँगा that with 12,723 participants you have broken that record, and आप सभी एक नया गिनीज वर्ल्ड रिकॉर्ड होल्डर बन चुके हैं। Congratulations आप सभी को। BAPS बाल प्रवृत्ति को विश्व विक्रमी घोषित करते हुए हर्षित हो उठे श्रीमान महाशय श्री स्वप्निल जी डांगरीकर से निवेदन है कि वे गुरु हरि महंत स्वामी महाराज के पास पधारेंगे और विश्व विक्रम का प्रमाण पत्र स्वामी जी को अर्पण कर रहे हैं। आइए सांस्कृतिक और सांप्रदायिक सीमा चिन्ह रूप इस क्षण का अभिवादन करें तालीनाद एवं जय नाद से। श्री स्वामीनारायण भगवान की, अक्षर पुरुषोत्तम महाराज की, प्रमुख स्वामी महाराज की, महंत स्वामी महाराज की। एवं गुजरात के माननीय और मुख्यमंत्री श्री भी आज परम पूज्य स्वामी श्री को इस विश्व विक्रम को स्थापित करने के लिए हार्दिक बधाई दे रहे हैं। आज हमें स्मृति हो रही है दिनांक 8 जुलाई 2000 के दिन की, जब लंदन के मंदिर में परम पूज्य प्रमुख स्वामी महाराज को पृथ्वी पर सर्वाधिक मंदिरों बनाने का विश्व विक्रम अर्पित किया गया था। आज हमें स्मृति हो रही है 17 दिसंबर 2007 के दिन की, जब BAPS शताब्दी महोत्सव में प्रमुख स्वामी महाराज को विश्व विक्रम का प्रमाण पत्र दिया गया था। उसी भव्य इतिहास का पुनरावर्तन करते हुए आज प्रमुख स्वामी महाराज के उत्तराधिकारी महंत स्वामी महाराज ने भी एक विश्व विक्रम स्थापित कर दिया है। ऐसे विश्व विक्रमी गुरु को हम उनके जन्म जयंती के दिन पर हार्दिक अभिनंदन करते हैं। ફાઇનલી જો હવે મેં બધું
આપણે જે સમય નિહાળવાનો હતો એ નિહાળી દીધો. હવે અમે બધા લઈએ તો પાછા ઘરે. ત્યાં જો ટ્રાફિક ફૂલે ફૂલ છે, કારણ કે બધી બાજુથી લોકો છૂટ્યા છે. માં કાકા જો એવડી ઉંમર છે તો કેમ હાલે છે? ના ઉંમરે નડતી નથી, જો આવવાનું નક્કી હોય તો. અને 4 વ્હીલરનું ટ્રાફિક થઈ ગયું છે. અને અમારે તો બસમાં આવ્યા છે, અમારે આગળ બસ છે 9 નંબરનું પાર્કિંગ. અને પાર્કિંગ એ બધા ફાળવેલા છે અલગ અલગ, એથી લોકો અટવાય નહીં અને સહેલાઈથી મળી જાય. બસવાળા તો મળી જાય, પણ પ્રાઇવેટ ગાડીમાં એવું હોય ને એને થોડું વિચારવું પડે, કે ટ્રાફિક એવડું મોટું થઈ જાય ને થોડુંક રહે. બસ આજ માટે તો એટલું જ હતું. હવે તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હજી આવા ઘણા બ્લોગ આવશે નવા સ્પિરિચ્યુઅલ ઉપર. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.